ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આજરોજ ફાયર ફાઇટિંગ અંગેની મોક ડ્રીલ રાખવાનો અમને જણાવવામાં આવેલ, જે અંગે અમારી શાળામાં ફાયર ફાઇટિંગ અંગેનો ડેમો રાખવામાં આવેલ. આ મોક ડ્રીલ જે છે એમાં અમારી શાળા સરકારી શાળા છે. સરકારી શાળામાં અનેક વિદ્યાર્થીઓ ભણતા 2,500 વિદ્યાર્થીઓ ભણે છે. ફાયર આગ લાગે ત્યારે શું કરવું એની માહિતી દરેક બાળકોને પણ મળી રહે, દરેકની પોતાની ફરજ શું છે એ પણ સમજી શકે. કારણ કે આજના બાળકો છે એ આવતીકાલની ભાવિ પેઢી છે. ભાવિ પેઢીએ ડિઝાસ્ટરના સમયે શું કરવાનું હોય એ અંગેની જાણકારી મળી. અહીંયા આગ લગાવવામાં આવી. આગ લાગી અને તરત જ અમે વોર્નિંગ બેલ વગાડ્યો શાળામાં. દરેક બાળકો છે એ તરત જ પોતાનું જગ્યા છોડી અને સેફ જગ્યાએ આવી ગયા. તુરંત જ અમે 108 બોલાવી, ફાયર ફાઇટર બોલાવ્યું અને પોલીસ સ્ટેશનને જાણ કરી. 108 વાળા 9:05 આવી ગયા. 9:07 પોલીસ આવી ગઈ અને 9:10 તો આગને કાબૂમાં ફાયર ફાઇટરે પણ લઈ લીધી હતી. તમામ સ્ટાફે આ કામગીરીમાં સંપૂર્ણ રીતે પોતાની જવાબદારી નિભાવી છે અને અમારી પરેડ આજે 26 જાન્યુઆરીના અનુસંધાને પરેડ ચાલુ હતી. એ સમયે જ આગ લાગે એ અંગેનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટના આ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ.